આપણે ફર્સ્ટ ઓર્ડર રિએક્શન છે એનું ડેરિવેશન પૂરું કર્યું હતું. ફોર્મ્યુલા તમને બધાને ક્લિયર છે. આપણે હાફ લાઈફ ટાઈમની ફોર્મ્યુલા વર્કઆઉટ નહોતી કરી તો એની વાત કરી લઈ. હારે હારે થઈ ગઈ હતી હાફ લાઈફ ટાઈમ ફર્સ્ટ ઓર્ડર માટે. શું ફોર્મ્યુલા આવી હતી? ln2/k. હવે જો અહીંયા અલગ અલગ રિલેશન લખેલા છે, દેખાતા હોય તો બધાને હરખી રીતે. પહેલું જે છે એ T50%, એટલે શું સમજવાનું છે? T હાફ. એટલે અહીંયા બીજો મિનિંગ લખેલો છે એ પ્રમાણે. આ પર્સન્ટેજ, આ ફ્રેક્શન તમે સમજી ગયા છો એ પ્રમાણે. પછી અહીંયા એ નંબરિયા લખેલા છે 1/2, 3/4, 7/8. આમાં તમને એક આખી સિક્વન્સ જોવા મળશે, એક સિરીઝ જોવા મળશે મેથ્સ પ્રમાણે, કે નીચેનો નંબર છે એ એક વધારે છે ઉપરવાળા નંબર કરતાં. ક્લિયર? ને અહીંયા બધા રિલેશન લખેલા છે. આ જે રિલેશનમાં 2 જે છે તો ઉપર ધ્યાનથી જુઓ. આ 2 નો કાંક મતલબ છે, 3 નો કાંક મતલબ છે. જો તમને ક્લિક થતું હોય તો 2 એટલે 2 પાવર 1, 4 એટલે 2 પાવર 2, 8 2 પાવર 3 તો અહીંયા 3 આવ્યો. 2 પાવર 4 કીધો હોય તો અહીંયા 4 આવે. 2 પાવર 6 અરે 5 તો 5, 2 પાવર 6 6. તો આ આખી વાર્તા જે છે એનો મતલબ શું થયો કે આપણને કોઈ પણ પર્સન્ટેજ આપેલા હોય, આ ટાઈપના પર્સન્ટેજ ફ્રેક્શનમાં કન્વર્ટ કરો તો આવી રીતે લખી શકાય. ધારો કે આપણે આ નંબર લઈ T511/512, એ પર્સન્ટેજમાં કન્વર્ટ કરો તો એટલા આવશે 99.8%. ક્લિયર? અથવા 1024 નીચે ને ઉપર લખીએ 1023, એને કન્વર્ટ કરો પર્સન્ટેજમાં તો 99.9 આવશે. એટલું ક્લિયર? તો આ જે નંબર યાદ બધા છે એ કયા છે? પાવર્સ છે 2ના. તો જનરલ ફોર્મ્યુલા લખવી હોય, જનરલ ફોર્મ્યુલા તો શું લખવાનું? T અહીંયા શું લખશું? અહીંયા એક નંબર આવે 2 પાવર m ધારો કે, તો ઉપર કયો નંબર આવશે? 2 પાવર m -1. જો તો બરાબર છે. ક્લિયર? ઇક્વલ ટુ શું થાય? આ m મલ્ટીપ્લાઈડ બાય શું મૂકવાનું? T હાફ. ક્લિયર? આ થઈ ગઈ જનરલ ફોર્મ્યુલા. પાછું તમને એ પણ ક્લિક થવું જોઈએ કે આ 7/8 એટલે પર્સન્ટેજ કેટલા થાય અથવા ફ્રેક્શનમાં કેટલા થાય, તો એ પણ બાજુમાં નંબર લખેલો છે. છાપી નાખો ફટાફટ. હા, છાપી નાખો. અને આ ફોર્મ્યુલા બીજી છે કે AT = A0/2 પાવર n. અહીંયા હું m ની બદલે n લખો તો હાલશે? મેં અહીંયા m લખેલો છે ને હું n લખી નાખું છું. તો કોઈ પણ ટાઈમ t વખતનું કોન્સન્ટ્રેશન, એટલે કે આફ્ટર n હાફ લીવ્સ, એની માટેની વાત છે. આફ્ટર n હાફ લીવ્સ બે અલગ અલગ ફોર્મ્યુલા હતી. પહેલી ફોર્મ્યુલા T અને બીજી ફોર્મ્યુલા આફ્ટર n હાફ લીવ્સ માટે. પહેલા ટેબલની કોપી મારો ને પછી આગળ વાત. હાલો, ટેબલ છાપવા માંડો બધા ફટાફટ. તમે વેરીફાઈ કરજો પાછા પર્સન્ટેજ મેં લખ્યા છે. મેં તો એમને ગોળા ફેક કરેલી હોય, તમારે વેરીફાઈ કરવાનું પાછું. બીજી કોલમ ન લખો તો હાલ છે, પણ પહેલી કોલમ તો ક્લિક થવી જોઈએ તમને. ફ્રેક્શનમાં ખાલી કન્વર્ટ કરવાનું છે.
લખાઈ ગયું? હવે આ જે બધી વાર્તા લખેલી છે બધી એના મિનિંગ નીકળશે MCQમાં સીધે સીધા. ધારો કે સૌથી છેલ્લેથી શરૂઆત કરી તો 99.9% તમને MCQ પૂછે કે હાઉ મચ ટાઈમ ઇઝ રિક્વાયર્ડ ટુ કમ્પ્લીટ 99.9% ઓફ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન, અને તમને ટી હાફ આપેલો હોય તો તમે શું કરશો? 10 into ટી હાફ, 10 ગણો સમય જોશે ટી હાફ કરતાં. એટલે કે અર્ધ પ્રક્રિયા સમય એટલે ટી હાફ આપણને ખબર હોય હાફ લાઈફ ટાઈમ, એને 10 થી કરો મલ્ટીપ્લાય, એટલો ટાઈમ લાગશે 99.9% રિએક્શનને કમ્પ્લીટ થવામાં. તમે એમ પણ કહી શકો, માની લો કે અહીંયાથી સ્ટાર્ટ કરીએ તો 75% રિએક્શન થવા માટે કેટલો ટાઈમ લાગે? તો 75 એટલે તમને ક્લિક થવું જોઈએ 0.75 એટલે કે 3/4. અને 3/4માં નીચે 4 એટલે શું થઈ ગયું? 2 power 2. તો 2 times ઓફ ટી હાફ, એટલે કે 75% રિએક્શન થવા માટેનો ટાઈમ કેટલો છે? ડબલ છે ટી હાફ કરતાં. હવે એ જ પ્રમાણે આગળ વધવાનું, 75 પછી આગળ આવશે 87.5. 87.5 એટલે 0.857, સોરી 875, એટલે કે ઇનડાયરેક્ટલી એવું થઈ ગયું 7/8, 8 ભાગ થઈ ગયા બરાબર એકના. તો આ 7 પાર્ટ્સ થયો, 7/8 અને 2 power 3 થઈ ગયો 8, એટલે તો 3 times ઓફ ટી હાફ. એ પ્રમાણે તમે આ બધું વર્કઆઉટ કરી શકો. શરૂઆત તો જે 4 છે એ વારે ઘડીએ પૂછાય છે, શરૂઆતના 4%, એ તમારે ગોખી જ નાખવાના, અને એક આ છેલ્લી આઈટમ ગોખી નાખવાની સરખી રીતે. બાકીની વચ્ચેની આઈટમો બધી અનુકૂળતાએ વર્કઆઉટ કરી શકાય કન્વર્ટ કરી. ક્લિયર એટલું? હવે આ જે છે એ રિએક્શન કમ્પ્લીટ થવા માટેનો છે. તમને ઊંધું પૂછે પાછા, તમને રમાડી જાય કે 1/8 રિએક્ટન્ટ વધે, કેટલો? 8મા ભાગનો રિએક્ટન્ટ વધે, 1/8 રિએક્ટન્ટ વધે તો એની માટેનો ટાઈમ કેટલો હોય છે રિએક્શનનો ટી હાફના ટર્મ્સમાં? બોલો. 1/8 રિએક્ટન્ટ વપરાઈ ગયો, સોરી વધ્યો, 1/8 વધેલો છે, તો એનો ટાઈમ કેટલો થશે? બોલો. કયો છે આ? 7/8 કમ્પ્લીટ થઈ ગયો, વપરાઈ ગઈ રિએક્શન, તો વધ્યો કેટલો? 1/8. સમજ પડી? પછી પ્રમાણે માની લો કે 15/16 છે, તો તમને બીજી રીતે પૂછે કે 93.5% પ્રોડક્ટ બનવાની હોય, ટોટલ હોય એમાંથી, એનો ટાઈમ કેટલો? તો પ્રોડક્ટના ટર્મ્સમાં કહીએ તો રિએક્શન એટલી કમ્પ્લીટ થઈ ગઈ, તો એ પ્રમાણે નંબર આવ્યો 4 into ટી હાફ. બીજી રીતે પૂછવું હોય કે ભાઈ 1/16 એટલે કે કેટલો થયો? આનો 1/16 જેટલો રિએક્ટન્ટ વધે એની માટેનો ટાઈમ કેટલો? તો એ તમે ફાઇન્ડ કરી શકો એ પ્રમાણે. એટલે આ એક જ વસ્તુ અલગ અલગ શબ્દોમાં પૂછી શકાશે. એટલે અહીંયા જે ટાઈમ લખેલો છે એ રિએક્શન કમ્પ્લીટ થવાનો ટાઈમ છે. ક્લિયર એટલું? એમાંથી એને 1માંથી માઇનસ કરશો એટલે આપણને રિએક્ટન્ટ જે બચેલો હશે એની વેલ્યુ મળશે. એટલે કે સપોઝ તમે 1 માઇનસ લખીએ, 1 માઇનસ 15/16, તો શું આન્સર આવ્યો? આ 1/16 શું થયું? રિએક્ટન્ટ વધેલો છે એટલો, એવું સમજવાનું છે. તો આ તમારે થોડુંક એ પ્રમાણે ટ્રાય કરવાની, સમજવાની. પછી બીજું છે આ ઇક્વેશન. હવે આ ઇક્વેશનનો મતલબ શું કરીએ? ધ્યાનથી સમજજો. આ પહેલી વારનો હાફ લાઈફ ટાઈમ T50, એટલે આ બીજી વારનો હાફ લાઈફ ટાઈમ. એટલે તમને એક્ઝામ પૂછે આફ્ટર 2 હાફ લીવ્સ, કેટલી? આફ્ટર 2 હાફ લીવ્સ કેટલો રિએક્ટન્ટ જીવતો હોય છે? તો ફોર્મ્યુલા A0 ઓરિજિનલ વેલ્યુ ડિવાઇડ બાય 2 power 2, બે હાફ લાઈફ કીધી છે એટલે 4 થઈ ગયો.
એટલે કે 1/4 જીવતો હોય છે આફ્ટર 2 હાફ લીવ્સ. તો હવે તમે એ પ્રમાણે મને કહો કે આફ્ટર 6 હાફ લીવ્સ કેટલો 6 હાફ લીવ્સ કેટલો રિએક્ટન્ટ જીવતો હોય છે? તો 2/6 એટલે કેટલા થયા 64. તો એ 0/60 પર એ આન્સર થઈ ગયો. એટલું ક્લિયર? આફ્ટર 10 હાફ લીવ્સ કેટલો જીવતો હોય છે અહીંયા? A0/1024 હશે એનો 10/24 થી ડિવાઈડ કરવાનું છે, ભાગ છે એને. તો એ પ્રમાણે આપણને અહીંયા વેલ્યુ મળશે. આવા બહુ ક્વેશ્ચન પૂછાય છે. આ ટેબલ તમને ક્લિક થવું જોઈએ, આ જનરલ ફોર્મ્યુલા તમને યાદ રહેવી જોઈએ કે અહીંયા જે નંબર છે ડિવિઝનમાં એ ઉપરવાળા કરતાં એક વધારે અથવા ઉપરવાળા નંબર એક ઓછો એમ કહી શકો. ને અહીંયા જે નંબર લખ્યો એ જ અહીંયા મલ્ટિપ્લિકેશનમાં આવશે TFના ટર્મ્સમાં. આ બધું ઓલરેડી ડિયર મેં આખું વર્કઆઉટ કરી નાખેલું છે. તમે એકવાર જાતે ટ્રાય કરજો સમજવા હાટું કરેક્ટ કરીને. કેટલાક રિલેશન લખેલા છે, લખી નાખો પહેલાં, પછી આગળ વાત. આ બધા પ્રૂવે કરીએ કાંઈ મેથેમેટિકલી, એ પ્રૂવ કરવાની જવાબદારી તમારી. હું બંધ છે કે ચાલુ કરવાનું? કેમ બંધ રાખેલું છે? આમાંથી એક રિલેશન આપણે પ્રૂવ કરશું, બાકીને તમારે જાતે ટ્રાય કરવાની. મેથડ હું શીખવાડી દઈશ કેવી રીતે પ્રૂવ કરવાના છે, એની પરથી બાકી બધા આવડી જાય તમને. હાલો, લખાઈ ગયું બધાને? હવે આપણે આમાંથી એક ઉપાડી લઈએ, સૌથી પહેલો સસ્તો અને સારો. ક્લિયર? લાઇનમાં જ ગોઠવેલો છે. T1/2 ઇક્વલ ટુ T1/3 પ્લસ T1/4. એક જ રિએક્શન હોય, એ રિએક્શનનો હાફ લાઈફ ટાઈમ જે છે કોના બરાબર હોય? તો કે 1/3 એટલે 33% રિએક્શન થઈ જાય, એનો ટાઈમ અલગથી લખો. અને 25% રિએક્શન થાય એનો ટાઈમ અલગથી લખો. એ બેને એડ કરી દો તો જે ટોટલ ટાઈમ આવશે એ શું થઈ ગયો? આખી રિએક્શનનો ટી અપ થઈ ગયો. એ આપણે વેરીફાઈ કરવાનું છે બરાબર છે કે નહીં એમ. તો પહેલાં આપણને ટી અપની ફોર્મ્યુલા તો ખબર જ છે, ln2/. હવે T1/3ની વાત કરી લઈએ. તો હવે ફર્સ્ટ ઓર્ડર રિએક્શન જે હતી એમાં આપણે આવો કાંક રિલેશન લખ્યો તો યાદ હોય તો, K = 1/T ln A0 / AT. આવું હતું. હવે આપણે ટીની વેલ્યુ ફાઇન્ડ કરવી છે તો હેરાફેરી કરશું એ પ્રમાણે. T = 1/K ln A0 / AT. હવે
T1/3 મતલબ શું થયો? 1/3 એટલે 0.33, એટલે કે 33% રિએક્શન કમ્પ્લીટ થઈ ગઈ. બાકીની 67 હજી બાકી છે. તો કેટલો રિએક્ટન્ટ વધેલો હશે ને કેટલો વપરાઈ ગયો હશે? બોલો. અહીંયા મારે T1/3 લેવું હોય, ફોર T = T1/3, બોલો AT કેટલો થશે? વધેલો રિએક્ટન્ટ કેટલો? 2/3. ક્લિયર ને? ટોટલ 1 થવું જોઈએ ને 100%. 1/3 થઈ ગઈ તો 2/3 બાકી છે હજી, તો અહીંયા આવશે 2/3 ને A0 તો એમને રાખવા દેવાનો. તો 2/3 ટાઈમ્સ ઓફ A0. આપણને A0 ની વેલ્યુ ખબર છે નહીં, એટલે આપણે 2/3 ટાઈમ્સ લખશું A0 ના. હવે આ બે વેલ્યુ ઉપર નાખી દઈ તો AT ની વેલ્યુ મૂકી દો 2/3 A0, તો A0 કેન્સલ, 3 ઉપર વયો જાય તો આપણને રિલેશન મળે T1/3 = 1/k ln 3/2. આવું હાલે કે ન હાલે? આપણને T1/3 નો ટાઈમ મળી ગયો ઇન ટર્મ્સ ઓફ નેચરલ લોગ. એને બોક્સ બનાવી નાખો. હવે T1/4 ગોતી નાખો એ જ પ્રમાણે. મેથડ આને આ જ છે, એમાંય તે એની ફોર્મ્યુલા, પણ તમને ક્લિક થવું જોઈએ. તો ફોર T = T1/4, AT કેટલા લખવાના? 1/4 કમ્પ્લીટ છે, તો 3/4 હજી બાકી છે, એટલે કે 75% બાકી છે હજી. 3/4 એટલે કેટલા થયા? 75%, તો 0.75 ફ્રેક્શનમાં જુઓ તો અહીંયા 3/4 × A0. હવે આ વેલ્યુ મૂકી દો ઓરિજિનલ ઇક્વેશન. આ ઓરિજિનલ ઇક્વેશન હતું આપણું, એમાં એન્ટ્રી મારી દઈએ તો આપણને જે મળશે ડેટા T1/4 = 1/k. બોલો ln શું આવશે? 4/3. એને બોક્સ બનાવી નાખો. હવે આપણે વેરીફાઈ કરવાનું છે કે T1/3 ને T1/4 નું એડિશન T1/2 થાય છે, તો બે એડ કરી દઈએ. હવે LHS = RHS. આપણે શરૂઆત કરશું RHS થી. RHS નો મતલબ શું છે? T1/4 + T1/3. બોલો મેથ્સ આવડે છે ને બધાને? LHS = RHS. હા તો ઠીક. બોલો આ 1/k અને 1/k ભેગા થાય કે ન થાય? કોમન નીકળે કે ન નીકળે? તો કોમન લઈ લી. પછી ln માં બે ટર્મ મલ્ટિપ્લિકેશનમાં આવે કે ન આવે? તો 4/3 × 3/2. 3 કેન્સલ, 2 ને 4 કેન્સલ, તો વધ્યું શું છેલ્લે? 1/k ln 2. અને આવું થઈ ગયું ખરેખર T1/2 થઈ ગયું. દેશીમાં પૂરું કર્યું, હાવ સિમ્પલ રીતે. આમાં કોઈ રોકેટ સાયન્સ છે નહીં. છાપી નાખો. આવું તમને કદાચ પૂછે તો લખી નાખો. આવી રીતે અલગ અલગ કેલ્ક્યુલેશન કરી નાખવાની, ટી જે આપેલો એની. એટી તમને ક્લિયર થવો જોઈએ જે તે કેસ માટે ફોર્મ્યુલા એપ્લાય કરતી વખતે. એવી રીતે બાકી બધા રિલેશન તમે એપ્લાય કરી શકો જાતે. એટલે તમારે આ વેરીફાઈ કરવાના છો. એલા મેં તો લખીને મૂકી દીધા, સાચો ખોટા મને નથી ખબર. તમારે વેરીફાઈ કરવાના છે બરાબર છે કે નહીં એમ. કાંઈ ભૂલચો કોઈ કહેજો પાછા, કેમ કે ટાઈપિંગમાં કાંઈક મિસ્ટેક રહી ગયેલી હોય, એ મને ન ખબર હોય. તમે સોલ્વ કરો ત્યારે ખબર પડે. તો આવું બધું યાદ રાખ ન રહે તો આ ગોખી નાખવાનું. 1/2 = 1/3 + 1/4. મેથ્સમાં આવું થાય કે 1/2 = 1/3 + 1/4 થાય એમ. આમાં કેમિસ્ટ્રીમાં થાય. અહીંયા 3/4 = 2/3 + 1/4. આવા તમને ખતરનાક ઇક્વેશન મળે આમાં. હવે આનો એક્ઝામમાં ફાયદો શું? ધારો કે કોઈ એક ફર્સ્ટ ઓર્ડર રિએક્શન છે, એમાં તમને આપેલો હોય ડેટા કે ભાઈ 1/3 રિએક્શન કમ્પ્લીટ થવાનો ટાઈમ ધારો કે 25 મિનિટ છે.
1/4 રિએક્શન કમ્પ્લીટ થવાનો ટાઈમ ધારો કે કેટલી છે? ધારો કે 15 મિનિટ છે. કેટલી? 15 મિનિટ. તો ટી હાફ કેટલો હોય છે? 40 મિનિટ. પણ તમને પૂછે રેટ કોન્સ્ટન્ટ, ફાઇન્ડ ધ રેટ કોન્સ્ટન્ટ. શું પૂછે? ફાઇન્ડ ધ રેટ કોન્સ્ટન્ટ. તમને આ રિલેશન ખબર હોય 1/3 ને 1/4 એડ કરો તો ટી હાફ મળે. અને ટી હાફ ઉપરથી પછી ઓલી ફોર્મ્યુલા એપ્લાય કરવાની. કઈ ફોર્મ્યુલા હતી? ln2/k. એટલે સીધો આપણને k ની વેલ્યુ મળી જાય ટી હાફ ઉપરથી. એટલે આ બધા રિલેશન જે છે એકવાર તમારે વેરીફાઈ કરી લેવાના. હવે આ તમે જાતે ચેક કરશો T3/4 અને પછી જ પ્રમાણે 2/3 ની વેલ્યુ. હવે આમાં જો આ તમારે ગોખી નાખવાનું પહેલાં તો. હવે T3/4 જોતું હોય તો આપણે આ તો લખેલું છે T2/3 પ્લસ 1/4. તો આની વેલ્યુ મૂકી દો આ જગ્યાએ, આપેલો જ ને એ પ્રમાણે. તો આપણને આનો આખો રિલેશન મળે. એ પ્રમાણે અહીંયા બાકીના બધા રિલેશન લખેલા છે. સાચા ખોટા વિધાનમાં ટ્રુ ફોલ્સ સ્ટેટમેન્ટમાં તમને પૂછાય કે આ બધા વેરીફાઈ તમારે જાતે જાતે કરવાના. એ પ્રમાણે ન આવડે તો કહેજો, અને ભૂલજો કોઈ તોય કહેજો. બરાબર? પહેલાંની વાત કરી લઈએ. હવે ફર્સ્ટ ઓર્ડર રિએક્શન જે છે એમાં આપણે જે ટાઈમની વાત કરી એ આમાંથી ખરેખર આવેલી છે. ધ્યાનથી સમજજો. હા, મેં તો પહેલાં કીધું પેલા જવાબદારી તમારી છે, મારી નહીં. કયું? ક્યાં ભૂલ છે? હે? આ 1 2 5 છે ટોટલ. બીજું એમાં હું ભૂલ છે? T2/3 પ્લસ 1/4. એમાં ભૂલ શું છે? આમાં ભૂલ છે એમ? આ તમે પ્રૂવ કરી લેજો ને, હું કામ પ્રૂવ કરું? એટલે તમે કામ ના હું તો પછી બરાબર તમારે પૂરું કરવાનું. આ બધા તમારે પૂરું કરતો બેઠા બેઠા. ન આવડે તો કહેજો. ક્લિયર? આ જવાબદારી તમારી, રીચેક કરવાની જવાબદારી તમારી. તમે ઘણું બધું LHS RHS કરેલું છે, એ એપ્લાય કરો. હવે આમાં બધું તો પછી મારે કેવી રીતે પૂરું કરવું? એટલે થોડુંક તમારે શીખવું પડે ને. એટલે હવે જો આની વાત શરૂ કરી. આજે આઈટમ આપણને આપેલી છે ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. હવે મેં તમને આ પણ લખીને હારે આપી છે ઉપર 0 વાળી. હવે એકવાર 0 નજર ફેરવી લો. આપણે જે અગાઉ વાત કરી હતી એ પ્રમાણે. તો માની લો કે 10 મોલથી સ્ટાર્ટ કરીએ તો માની લો કે 4 મિનિટમાં, પહેલી 4 મિનિટમાં 10 ને 8 થઈ ગયા. એટલે 2 ઘટી ગયા. કેટલા? 2 મોલ ઘટી ગયા. 2 મોલ છે એ શરૂઆતના 20% છે. કેટલા? તો 4 મિનિટમાં 20%નો ઘટાડો થાય છે ઓરિજિનલ વેલ્યુની સંદર્ભમાં. 20% એટલે 0.2 એટલે કે T1/5 0 ઓર્ડર માટે. હવે 0 ઓર્ડરનો રેટ કેવો છે? કોન્સ્ટન્ટ. તો દર 4 મિનિટે 2 મોલ ઘટશે. તો બીજી 4 મિનિટ એટલે 8 મિનિટ થઈ ગઈ. તો 8 મિનિટમાં હવે 2 ઘટ્યા, 8 ના 6 થઈ ગયા. બરાબર છે? આ બીજો T20% છે. કેટલો? સેકન્ડ સેશન T20 વાળું. ક્લિયર? વળી પાછો અહીંયા 6 થી 4 ગયા. બીજી 4 મિનિટમાં બીજા 2 ઘટ્યા. આ થર્ડ T1/5 કહેવાય. થર્ડ T1/5. 4 માંથી 2 અને એ પ્રમાણે 2 માંથી 0. ટોટલ 5 સેશન થયા. કેટલા? 20 વાળા ટોટલ 5. તો 25 સારા કેટલા થાય? 100. તો તમને ખબર હોય તો આપણે આવો એક રિલેશન લખ્યો હતો કે T100 = 5 times of T20. યાદ છે? અને આવું સારું ન લાગે બહુ તો આમે લખી શકો 5 કેન્સલ, 1 આવી જાય. 1 એટલે 100%. ક્લિયર? હાલે કે ન હાલે? હે? ઈ હાલે. હું કામ ન હાલે? T100 = 4 × T25. આ ન ગમે તો 4 × T
1/4 4 કેન્સલ. ક્લિયર છે? તો આ બધું 100 થવું જોઈએ ટૂંકમાં. શું થવું જોઈએ? 100. તો માની લો કે તમને 0 ઓર્ડર રિએક્શન હોય, એનો તમને 20% રિએક્શનનો ટાઈમ ખબર હોય કમ્પ્લીટ થવાનો, તો 100%નો ટાઈમ ખબર પડે કે ન પડે? તો 20 × 5 મલ્ટીપ્લાય કરો. અથવા તમને માની લો કે 33% રિએક્શનનો ટાઈમ આપેલો હોય, પછી 100%નો ટાઈમ કેટલો? 3 ટાઈમ્સ. હવે તમને મગજમાં ક્લિક થવું જોઈએ તરફ 0 ઓર્ડર માટે. તો આવું શું કામ થયું? તો કે રેટ કોન્સ્ટન્ટ છે. દર 4 મિનિટે 2 મોલ ઘટ્યા આ લોજિક પ્રમાણે, કેમ કે રેટ કોન્સ્ટન્ટ છે. ટોટલ 5 વખત સેશન થયા અલગ અલગ 2 વાળા. ક્લિયર? હવે આ ફર્સ્ટ ઓર્ડરની વાત કરીએ. તો ફર્સ્ટ ઓર્ડરમાં ધ્યાનથી જુઓ. એક બીજી તમને વાત મારે કહેવાની રહી ગઈ હતી. મેં અહીંયા પર્સન્ટેજ લખ્યા હતા, યાદ હોય તો. આમાં નથી લખેલા, એ તમને યાદ દેવડાવી દઉં. 10માંથી 8 કેટલા ટકા ડાઉન થયા કહેવાય? 20% ડાઉન થયા. હોય એના 20% ઘટી ગયા, હોય એના 20%. હવે કેટલા છે અહીંયા? 8. 8માંથી 6 થયા તો કેટલા ટકા ઘટ્યા? 25% ઘટી ગયા. હતા એના 25% થઈ ગયા પાછા, એટલે 25% ડાઉન થયા. આ જે પર્સન્ટેજ જે છે આપણે એની આગળ સ્ટાર્ટિંગમાં જે વેલ્યુ હોય એના ટર્મ્સમાં લખીએ છીએ. સ્ટાર્ટિંગની વેલ્યુ જે હતી એના ટર્મ્સમાં, શરૂઆતની વેલ્યુના ટર્મ્સમાં નહીં. અહીંયાથી કાઉન્ટ કરો તો 40% રિએક્શન થઈ ગયેલી છે. બરાબર? હવે થર્ડ સ્ટેજમાં 6ના 4 થયા તો 33% ડાઉન થઈ ગયા 6માંથી ગણતા હો તો. પછી 4 થી 2 એટલે 50% ડાઉન, અને છેલ્લે 100%. તો દરેક સ્ટેપ આગળ વધે એમ પર્સન્ટેજ જે છે રિએક્ટન્ટનો જે ડિક્રીઝ થાય એવરી ઇન્ટરવલમાં, પર્સન્ટેજ ડિક્રીઝ શરૂઆતની એટલે કે શરૂઆતની સાપેક્ષમાં એ વધતો જાય છે. આ નહીં પણ આગળ જે હોય એની વેલ્યુની કમ્પેરિઝનમાં. જ્યારે અહીંયા તમે જુઓ આ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન છે. ધારો કે પહેલી 4 મિનિટમાં 10ના 8 થયા. પહેલી 4 મિનિટમાં ધારો કે એવું ધારી લઈએ આપણે, તો ટાઈમ ઇન્ટરવલ એનું એ રાખો 4 જ મિનિટ દર વખતે, તો ટોટલ 8 મિનિટ થઈ. અહીંયા કેટલા ઘટ્યા? 20% ઘટ્યા. આ જ નંબર અહીંયા આવવો જોઈએ 20% વાળો. તો 8ના 20% કેટલા થાય? 20% ઓફ 8 એટલે 1.6 થયા. તો 1.6 કન્ઝ્યુમ થઈ ગયા, તો વધ્યા કેટલા? 6.4. એટલે કે -1.6 કરવાનું. 20% ડાઉન, પર્સન્ટેજ એના એ છે, જો ધ્યાનથી અહીંયા. હવે વળી પાછી 6.4 થી બીજી 4 મિનિટ, તો વળી પાછા બીજા 20% ઘટશે. કોના? તો કે સ્ટાર્ટિંગમાં જે વેલ્યુ હોય ના, તો સ્ટાર્ટિંગમાં વેલ્યુ કેટલી છે? 6.4. એના 20% કેટલા થાય? એ તમારે મેથ્સ પ્રમાણે ફાઇન્ડ કરવાનું, અને નંબર આમાંથી માઇનસ કરવાનો, એટલે આપણને આ વેલ્યુ મળશે. મતલબ અહીંયા જે પર્સન્ટેજ સેટ થયો હોય એ તમારે પર્સન્ટેજ દર વખતે ઘટાડતા જવાનું, દર વખતે. એટલું ક્લિયર છે? આ સમજાય છે કે ઉપરથી જાય છે? તો આ લોજિકને આધારે મને અહીંયા વેલ્યુ લખાવો જે થતી હોય. માની લો કે આપણે 10 થી સ્ટાર્ટ કર્યું, 10 થી સ્ટાર્ટ કર્યું. ધારો કે પહેલી 5 મિનિટ હતી, બરાબર? પહેલી 5 મિનિટ એમાં ધારો કે અહીંયા વેલ્યુ 5 થઈ ગઈ, તો નેક્સ્ટ 5 મિનિટ એટલે ટોટલ 10 મિનિટ. હવે કઈ વેલ્યુ આવશે? બોલો, નેક્સ્ટ વેલ્યુ કઈ છે? હવે 5ના અડધા 50% ડાઉન. બીજી 5 મિનિટમાં શું વેલ્યુ આવશે? એટલે ટોટલ 15 મિનિટ. હે 1.25. નેક્સ્ટ 5 મિનિટ એટલે 20 મિનિટ ટોટલ. શું આવશે? 0.625. ક્લિયર? બીજી 5 મિનિટ એટલે ટોટલ 25 મિનિટ. બોલો નંબર અહીંયા 0.3125. આવું જ આવે ને કાંક? સમજી ગયા? તો અહીંયા પર્સન્ટેજ વેરીફાઈ કરી લઈએ. પહેલી 5 મિનિટમાં 50% ડાઉન,
10 ના 5, તો બીજી 5 મિનિટમાં 50% ડાઉન થશે. હોય એના 50%, તો 5 હતા, 2.5 થયા, 50% ડાઉન. હવે બીજી એની પછીની 5 મિનિટ, ટોટલ 15 મિનિટ, વળી પાછા હોય એના અડધા. દર વખતે 50% ડાઉન થતું જાય. આ નંબરીઓ દર વખતે ફિક્સ રહે. આ તમારે ગોખી નાખવાનું. ફર્સ્ટ ઓર્ડરમાં આવું થતું નહોતું, સોરી, ઝીરો ઓર્ડરમાં આવું નહોતું થતું. આ ફર્સ્ટ ઓર્ડરમાં જ આવું થશે. ક્લિયર એટલું? તો લખો આની માટે ક્વેશ્ચન. આ ડેટા એન્ટ્રી મારી દો. પહેલા આ વેલ્યુ લખી નાખો. પહેલા લખી નાખો. આ લખી નાખો પહેલા. આ નથી લખાવેલો. લખી નાખો પહેલા એટલું. ટાઈમ ઇન્ટરવલ બદલી નાખો તો એ ડેટા સેટ નહીં થાય પાછો, એ ધ્યાન રાખજો. લખાઈ ગયું? હવે આની એન્ટ્રી મારી દો. આ નંબરિયા ફર્સ્ટ ઓર્ડર છે, ઝીરો ઓર્ડર માટે લખાયું હતું, લખાયેલું છે. તો લખો આલા ક્વેશ્ચન. રાઇટ કેરેક્ટરિસ્ટિક, રાઇટ કેરેક્ટરિસ્ટિક of first order reaction. તમને બોર્ડમાં પૂછી શકે કે પ્રથમ ક્રમની પ્રક્રિયાની લાક્ષણિકતા જણાવો. રાઇટ કેરેક્ટરિસ્ટિક ઓફ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. તો પહેલું તમે લખી શકો T half equal to 0.693 divided by K. આ ફોર્મ્યુલા તમને ખબર છે. તો આમાંથી આપણે વર્ડ બનાવવાના. શબ્દો શું બને આના બોલો? કે T half is independent of initial concentration. લખો પહેલો પોઈન્ટ. T half is independent of initial concentration. A naught. એટલે પ્રક્રિયાર્થીની પ્રારંભિક સાંદ્રતા જે છે એનાથી ટી હાફ સ્વતંત્ર છે પ્રથમ ક્રમ માટે. શૂન્ય ક્રમમાં ડાયરેક્ટ, ઝીરો ઓર્ડરમાં હતો ડાયરેક્ટલી પ્રોપોર્શનલ હતો. આ ડિફરન્સ છે એનો મેજર. પછી બીજો પોઈન્ટ જે છે હું તમે લખી શકો, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ પ્રક્રિયા સમયે જે પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર છે. આનો ગુજરાતી. શૂન્ય ક્રમમાં શું આવે? સમપ્રમાણ. આ પહેલો ઓર્ડરનો ડિફરન્સ શૂન્ય, ઝીરો ઓર્ડર ને ફર્સ્ટ ઓર્ડર વચ્ચે. જો બોર્ડમાં પૂછ્યું હોય ડિફરન્સ લખો તો આ પોઈન્ટ તો ઠપ કરવાનો જ તે. ક્લિયર? પછી બીજી આઈટમ શું આવશે બોલો? કે તમે જો ટાઈમ ઇન્ટરવલ ઇક્વલ રાખો, ઇક્વલ ટાઈમ ગેપ રાખો, બધી 4-4 મિનિટ કાં તો બધી 5-5 મિનિટ એવી રીતે, તો ઇક્વલ ટાઈમ ઇન્ટરવલ તમે લ્યો તો એમાં
દર વખતે સ્ટાર્ટિંગ વેલ્યુના ફિક્સ નંબરના પર્સન્ટેજ છે એ ડિક્રીઝ થશે. ફિક્સ નંબરના પર્સન્ટેજ, ધારો કે 10માંથી 5 50%. તો હવે નેક્સ્ટ સ્ટાર્ટિંગ કયું થયું 5, તો 5ના 50 એટલે 2.5 વ્યા ગયા, 2.5 વધ્યા. વળી પાછું 2.5 નવું સ્ટાર્ટિંગ થઈ ગયું, તો 2.5માં 50% વ્યા ગયા, વધ્યા 1.25. એટલે અહીંયા પર્સન્ટેજ જે છે રિએક્ટન્ટના જે કન્ઝ્યુમ થાય છે ઇક્વલ ટાઈમ ઇન્ટરવલની અંદર એ કેવા રહેશે? ઇક્વલ રહેશે. તો લખો આની માટે ઇંગ્લિશમાં, for equal time interval, for equal time interval, for equal time interval, percentage decrease of reactant, for equal time interval, percentage decrease of reactant, for each interval is constant. Percentage decrease of reactant for each interval is constant. આમ જાણો ગુજરાતીમાં હું લખશું? નિયત સમયગાળા માટે, નિયત સમયગાળા માટે પ્રક્રિયાર્થીની સાંદ્રતામાં થતો ટકાવાર ઘટાડો, નિયત સમયગાળા માટે પ્રક્રિયાર્થીની સાંદ્રતામાં થતો ટકાવાર ઘટાડો અચળ રહે છે, અચળ રહે છે. હવે થર્ડ પોઈન્ટ ધ્યાન આપજો, ઇમ્પોર્ટન્ટ છે, અને મને રીઝન કહેજો શું કાંઈ એવું થયું એમ. પહેલી 5 મિનિટમાં 5 મોલ વપરાઈ ગયા એવું જ દેખાય છે ને. બીજી 5 મિનિટમાં 2.5 વપરાણા, ત્રીજી 5 મિનિટમાં 1.25 વપરાણા, ચોથી 5મી મિનિટ જે હતી એમાં 0.625 વપરાઈ ગયા, વધ્યા 0.625. પાંચમી 5 મિનિટમાં 0.3125 વપરાણા. તો દર 5 મિનિટનો ટાઈમ લીધો તો શરૂઆતમાં 5 મોલ વપરાઈ ગયા પહેલા ઘામાં જ તે, એટલે ફૂલ સ્પીડમાં સ્કોર થયો. પાવર પ્લે હોય ને બા કે ન હોય? હોય ને પાવર પ્લે? ફિલ્ડર બધા નજીક નજીક ઊભા હોય, બાઉન્ડ્રીમાં કોઈ હોય નહીં, એટલે પહેલો પાવર પ્લે. ક્લિયર? ફૂલ સ્પીડમાં ગાડી ભાગે. પછી શું થાય? બધા વૈયા જાય બાઉન્ડ્રીએ, એટલે 4-6 મારવાનું બંધ. એટલે ધીમે ધીમે તમે આગળ વધો તો જે રિએક્ટન્ટ વપરાતો હોય એ ઓછો થતો જાય. પહેલી 5 મિનિટમાં 5 મોલ વપરાણો, તો બીજી 5 મિનિટમાં કેટલો વપરાણો? ખાલી 2.5 જ વપરાણો. મતલબ શું થયું? આવું શું કામ થયું છે બોલો? કે રેટ ઓફ રિએક્શન કેવો થયો? ધીમો પડ્યો કે સ્પીડથી થયો? ધીમો પડી ગયો. તો જેમ જેમ તમે આગળ વધો એમ રેટ જે છે એ કન્ટિન્યુઅસલી ઘટતો જશે. એવરી મોમેન્ટે રેટ ઘટતો હશે, દર મોમેન્ટે. ક્લિયર? એ ફિક્સ રહેશે નહીં, જેથી કરીને ઓછો ને ઓછો રિએક્ટન્ટ ઇક્વલ ટાઈમ ઇન્ટરવલમાં વપરાશે. તો લખો ને એની માટે ફોર ઇક્વલ ટાઈમ ઇન્ટરવલ. હે સોરી, એ રેટ નથી, રિએક્ટન્ટ યુઝ થયો ને એ છે, પર્સન્ટેજ રિએક્ટન્ટ છે. આપણે 5 મિનિટમાં જો અહીંયા કેટલા વપરાણા? 5 મિનિટમાં 2.5 વપરાણા. આમાં કેટલા વપરાણા હતા? 5 વપરાણા હતા. સમજ પડી તને? અને એ જો સારું ન લાગે તો બીજો એક નંબર લે. જો આ નંબર તને વધારે ક્લિયર કહી દે. પહેલી 4 મિનિટમાં કેટલા વપરાણા? જો 2 મોલ વપરાણા,
એની પછીની 4 મિનિટમાં કેટલા વપરાણા? 1.6 વપરાણા. આવી ગયો 1.6 બેનો ડિફરન્સ. પછીની 4 મિનિટ એટલે કે ટોટલ 12 મિનિટમાં કેટલા વપરાણા? આ ડિફરન્સ લઈ લે કેટલો થાય? આ 0.88 ને 40 એટલે કેટલા થાય? 88 ને 40 1.28 એટલે અહીંયા નંબર આવશે 1.28. એટલે કે ત્રીજા નંબરની જે 4 મિનિટ હતી એમાં 1.28 મોલ વપરાઈ ગયા હતા. એમાંથી હતા 6.4, એમાંથી 1.28 માઇનસ કરો, આપણને આન્સર આવશે 5.12. આ ક્લિયર એટલું? અને એ જે 1.28 છે એ 6.4ના 20% છે. તમે વેરીફાઈ કરી લેજો પાછા. ક્લિયર એટલું? તો હવે અહીંયા જોવાની વાત એ છે કે મિનિટ એને જ રહી 4 મિનિટ, પણ શરૂઆતની 4 મિનિટમાં વધારે રેટ હતો, પછીની 4 મિનિટમાં થોડોક રેટ ઓછો થયો, વળી પાછો આગળ રેટ ઓછો થઈ ગયો. એટલે રેટ કન્ટિન્યુઅસલી ઘટે છે. તો લખો એની માટે થર્ડ પોઈન્ટ. બે મુદ્દા થઈ ગયા, બરાબર? લખો for equal time interval, for equal time interval amount of reactant consumed, amount of reactant consumed for equal time interval, amount of reactant consumed decreases with time, decreases with time. આ 3 પોઈન્ટ તમે ખાસ યાદ રાખજો ને એને ઝીરો ઓર્ડરની યારે કમ્પેર કરી લેજો. ઝીરો ઓર્ડરમાં આ થર્ડ પોઈન્ટ શું લઈ ગયો હતો કે ઇક્વલ ટાઈમ ઇન્ટરવલ હોય અને ઝીરો ઓર્ડર રિએક્શન હોય તો ફિક્સ નંબરના એમાઉન્ટ ઓફ મોલ રિએક્ટન્ટ વપરાય, એમાઉન્ટ રિએક્ટન્ટ વપરાય ફિક્સ. એમાં ઈ કોન્સ્ટન્ટ હતો અને સેકન્ડ ડિફરન્સ હતો. અહીંયા થર્ડ નંબરનો જે પોઈન્ટ છે એ કોન્સ્ટન્ટ છે આપણી માટે. ક્લિયર? એમાઉન્ટ ઓફ રિએક્ટન્ટ જે છે એ ઘટતો જશે પણ પર્સન્ટેજ ફિક્સ રહે. ઝીરોમાં નહીં કરતાં ઊંધું છે. તો તમારે 3 પોઈન્ટ ખાસ યાદ રાખવાના, ઝીરો ઓર્ડર ને ફર્સ્ટ ઓર્ડરના ડિફરન્સના. તો આની વાર્તા આપણી પૂરી. હાલો પછી એક વાર્તા કરી લઈએ આની. હવે લખો આની માટે ક્વેશ્ચન. કેલ્ક્યુલેટ ધ ટાઈમ રિક્વાયર્ડ. લખી નાખો આગળનું છાપેલું બધું. આ છાપી નાખો આખે આખું. કેલ્ક્યુલેટ ધ ટાઈમ રિક્વાયર્ડ. આ લખ્યું છે એમાં આગળ લખી નાખજો કેલ્ક્યુલેટ, એટલે ક્વેશ્ચન થઈ ગયો. આ એક ટાઈપનો MCQ પણ હોઈ શકે ઓપ્શન પ્રમાણે. આને ડિરાઈવ કરવું પડશે, સમજી લે કેવી રીતે આવ્યું એ. આ બધાના અલગ અલગ ફોર્મેટ છે બધા. એક આ ફોર્મેટ, બીજો ફોર્મેટ ને ત્રીજો ફોર્મેટ. બરાબર છે? સારું લાગે એ લખવાનું. એટલે ત્રણેય તો યાદ રહેવા જોઈએ. આમ તો ડેરિવેશન આવડું છે બસ, બીજું કાંઈ નહીં. હવે m/n ફ્રેક્શન જે છે એ કમ્પ્લીટ કરવાનું છે. હવે આની માટે પહેલા તો 80 ની વાત કરીએ. 80 કેટલો હશે? m/n ફ્રેક્શન જે છે એ કમ્પ્લીટ થઈ ગયો. વધ્યો કેટલો? આ તમને કહી દઉં, m/n જે છે ને એમાં m વેલ્યુ નાની છે ને n વેલ્યુ મોટી છે. એ તો ખબર પડે ને કે m લેસ ધેન n તો ત્યાં લેસ ધેન 1 આવે અને ફ્રેક્શન હંમેશા એ ટોટલ 1 જ થવો જોઈએ પાછા.
એટલે કે એકથી ઓછા પણ એ પ્રમાણે. તો અહીંયા એમ ઉપર વેલ્યુ નાની, એન વેલ્યુ મોટી છે. હવે 80 મતલબ એમ બાય એન કમ્પ્લીટ થઈ ગયું. તો વધ્યું કેટલું બોલો? 1 માઇનસ એમ બાય એન એ નોટ. જુઓ તો આ સાચું લખેલું છે. એમ બાય એન ફ્રેક્શન કમ્પ્લીટ થઈ ગયેલા. હું પહેલાં એડ કરી દઉં અહીંયા પહેલાં. આ મજા નહીં આવે આમાં. ફોર એમ બાય એન ફ્રેક્શન reaction to be completed. AT equal to એટલે ટાઈમ ટી વખતનો રિએક્ટન્ટ, વધેલો રિએક્ટન્ટ કેટલો? તો 1 માઇનસ લખવાનું ઇન્ટુ એ નોટ. થોડુંક આમથી આમ હેરાફેરી કરી નાખો તો શું આવશે? n માઇનસ એમ ડિવાઈડ બાય n. આ 80 ની વેલ્યુ થઈ ગઈ. બોલો હવે શું કરશો આગળ? નેક્સ્ટ. હવે તમને હિન્ટ આપો શું કરવાનું. મને નથી આવડતું આગળ. હવે આગળ કેવી રીતે વધવાનું? ઓલી ફોર્મ્યુલા, કે વાળી ફોર્મ્યુલા, ઓરિજિનલ ફોર્મ્યુલા આવી કાંક હતી ને, કે ઇક્વલ ટુ 1 બાય ટી ln એ નોટ બાય એ ટી. આવી જ કાંક ફોર્મ્યુલા હતી. હેરાફેરી કરીએ એટલે આપણને ટીની ફોર્મ્યુલા મળે, ટી ઇક્વલ ટુ 1 બાય કે ln એ નોટ બાય એ ટી. આમાં ખાલી 80 ની એન્ટ્રી મારી દેવાની છે અને ટી લખી નાખવાનું એમ બાય એન. તો ટી એમ બાય એન ઇક્વલ ટુ 1 બાય કે એમને ln એમને એ નોટ અને એ નોટ કેન્સલ. તો ડિવિઝનમાં લખીએ એ પ્રમાણે વેલ્યુ. તો નીચે આવશે n માઇનસ એમ, ઉપર આવશે n. વેરીફાઈ કરો. આ ફોર્મ્યુલા આવી ગઈ. ઉપર લખેલી છે પહેલી ફોર્મ્યુલા. આ તમારે ગોખવાનું નથી હો, પાછું ધ્યાન રાખજો. આ ડિરાઈવ કરતા આવડવું જોઈએ. કેમ કે ગોખવા જાઓ તો એમની બદલે એમને, એમની બદલે એની પ્રમાણે આગું પાછું થઈ જાય. ક્યાંક મિસ્ટેક થવાના ચાન્સ 1000 છે આમાં. હવે આગળ બોલો શું કરશું? આપણે કેની બદલે ટી હાફની એન્ટ્રી કરાવીએ. તો બોલો શું મૂકવાનું હોય? કેની બદલે ફોર્મ્યુલા શું હતી? કેની ફોર્મ્યુલા ટી હાફ ઇક્વલ ટુ ln2 બાય કે. તો 1 બાય કે એટલે શું થઈ ગયું? ટી હાફ ડિવાઈડ બાય ln2. તો આપણે બીજી એક ફોર્મ્યુલા લખી શકીએ, ટી હાફ ડિવાઈડ બાય ln2 ને અહીંયા ln n ડિવાઈડ બાય n માઇનસ એમ. એટલું ક્લિયર? કોઈને કાંઈ ડાઉટ કે નો ડાઉટ? આ માઇનસ થાય કે ન થાય? બોલો. આવી રીતે હોય, મને ખાલી આઈડિયા આપજો થાય કે ન થાય. મને નથી આવડતું એટલે. log a ડિવાઈડ બાય log b હોય તો આપણે એને આમ લખી શકીએ કે ન લખી શકીએ? આમ લખી શકાય કે ન લખી શકાય? અથવા આમ લખી શકાય? a બાય b લખી શકાય? a ડિવાઈડ બાય b લખી શકાય? log log કેન્સલ કરીને? કેમ ન થાય log log કેન્સલ? અચ્છા ઓકે હાલો. ધ્યાન રાખજો. એલા આ ln અને નીચેનો ln છે એ ક્યારે કેન્સલ નહીં કરાવતા ભૂલથી. એવા જોક્સ છે પાછા, એટલે ઉપર બધું કેન્સલ થઈ જાય, કાંઈ વધે નહીં છેલ્લે. હું ભૂલી ગયો જોક્સ. આવા જોક્સ ઘણા બધા હતા. એટલે આ ધ્યાન રાખજો, પૂછાય તો. પછી હવે તો ક્લિયર થઈ ગયું ને? આ log 2 કેવી રીતે આવ્યા બોલો? એ ભૂલથી કાંઈક બીજું લખાઈ ગયું છે. ln માંથી log કેવી રીતે બની ગયો? 2.33 ઉપર નીચે બે જગ્યાએ આવે તો બે જગ્યા કટ. તો ln રિપ્લેસ બાય log.
એટલું ક્લિયર. 2.303 કેન્સલ થઈ ગયો, ઉપર નીચે બે જગ્યાએથી. તો આ એલઓજી લોગ વાળું ફોર્મેટ, રેશિયો તો ઇક્વલ જ રહેવાનો. એલએનનો રેશિયો હોય કે એલઓજી લોગનો રેશિયો હોય, એ ઇક્વલ જ રહે. એટલે આ પ્રમાણે આપણે લખ્યું. હવે આ તમને સાચા ખોટા સ્ટેટમેન્ટમાં પૂછી શકે કે આ રિલેશન સાચો છે ખોટો. ક્લિયર? અથવા આનો કોઈક ન્યુમેરિકલી આપણને બોર્ડમાં પૂછી શકે કે ડિરાઈવ કરો રિલેશન શું થાય છે એ. એટલું ક્લિયર થઈ ગયું? કોઈને કાંઈ ડાઉટ? હવે આને એપ્લાય કેવી રીતે કરવાનું? સપોઝ હું તમને એમ કહું કે 2/5 રિએક્શન હોય. કેટલી? 2/5 રિએક્શન કમ્પ્લીટ કરવાનો ટાઈમ કેટલો? 2/5 એટલે કે 2/5 થઈ ગયું. આને હું કહી દઉં 2/5 એટલે કે 2/5. અને આપણને આ બધું ક્લિયર હોય પહેલેથી, તો ફાઇનલ આન્સર શું આવે અહીંયા? ઉપર 5, નીચે 3. ક્લિયર? બાકી બધું એઝ ઇટ ઇઝ રહેવા દેવાનું. તો આ 2/5 નો ટાઈમ લખીએ કે આપણે એ પ્રમાણે. તો આવા કોઈ પણ ક્વેશ્ચન આવે 2/5, 1/4 આ તે બધું, તો એની માટેનો ટાઈમ આપણે આ પ્રમાણે ફ્રેક્શનમાં લખી શકીએ. ઇઝ ધેટ ક્લિયર? લખો નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આની સાથે જ તે રિલેટેડ છે. Find the relation between degree of decomposition alpha. Find the relation between degree of decomposition अथवा dissociation. Find the relation between degree of decomposition bracket में alpha and time t for first order reaction. For first order reaction. ધારો કે આવી એક રિએક્શન છે, એ માંથી બી પ્લસ સી બને છે, એટલે ઈ રિએક્ટન્ટ એ ડીકમ્પોઝ થઈને બી અને સી બનાવે છે. તેનો આપણે આલ્ફા ગોતવાનો છે. શું ગોતવાનો છે? આલ્ફાનો રિલેશન ટાઈમ ટી અરે શું થાય એ પ્રમાણે. તો આલ્ફા પહેલાં કેવી રીતે ફાઇન્ડ કરવાનો બોલો? ડિગ્રી ઓફ ડિસોસિએશન. તો જે વેલ્યુ ડીકમ્પોઝ થઈ ગઈ ઉપર લખવાની. ડીકમ્પોઝ થયેલી વેલ્યુ નો મતલબ શું થયો? A0 માઇનસ AT. આને હું પ્રોપરલી ફરી વાર લખું તો ઉપર લખશું આપણે એમાઉન્ટ ઓફ રિએક્ટન્ટ ડીકમ્પોઝ. એમાઉન્ટ ઓફ રિએક્ટન્ટ ડીકમ્પોઝ divided by initial amount of reactant. આ ઓરિજિનલ ફોર્મ્યુલા આલ્ફાની ડિગ્રી ઓફ ડિસોસિએશનની. હવે કેટલો ડીકમ્પોઝ થયો એ ખબર કેવી રીતે પડે? તો જે ટોટલ વેલ્યુમાંથી 80 માઇનસ કરી નાખો, એટલે આપણને વધેલી વેલ્યુ માઇનસ કરવી પડે. તો આ બેના ડિફરન્સ એટલો એમાઉન્ટ છે એ કન્ઝ્યુમ થઈ ગયેલો છે, A0 માઇનસ AT. નીચે આવશે ટોટલ વેલ્યુ A0. તો આ આલ્ફાની ફોર્મ્યુલા થઈ ગઈ. કોઈને કાંઈ ડાઉટ હોય તો બોલો. છે કોઈને કાંઈ ડાઉટ?
બોલો હવે શું કરવાનું? હે, આનું કઈ કરવાનું હવે? A0 કટ થાય કે ન થાય? તો 1 - 80 ડિવાઈડ બાય A0 આવે કે ન આવે? આવે ને કે ન આવે? હવે આની વેલ્યુ આપણને ખબર હોવી જોઈએ. બોલો શું થાય વેલ્યુ એની? આની વેલ્યુ શું થાય? તો આપણે આવું એક ઇક્વેશન પેલા ભણી ગયા છીએ. આવું કાંઈક ઇક્વેશન હતું યાદ હોય તો. AT = A0 e⁻ KT યાદ છે? આવું આપણે ઇક્વેશન લખેલું છે અગાઉ ડેરિવેશનમાં. AT / A0 થઈ ગયું e⁻ KT. અહીંયા જવાબ આવ્યો 1 - e⁻ KT. આ આપણો આલ્ફા થઈ ગયો. ખતરનાક ફોર્મ આવ્યું ને આલ્ફાનું. આ એક ફોર્મ અલગથી યાદ રાખજો પાછા. ક્લિયર? આનું આ ટાઈપનું ફોર્મેટ આપણે વર્કઆઉટ કરી શકીએ. આ ટાઈપનું ફોર્મેટ એ પણ પહેલાં મેં આ ટાઈપનું ફોર્મેટ વર્કઆઉટ કર્યું. આ એક યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. હવે આનો મતલબ અહીંયા e⁻ KT નો મતલબ થયો એની વાત કરી લઈએ હારે હારે. આનો કાંક મતલબ છે e⁻ KT નો. ધારો કે તમને વેલ્યુ આપી દીધી હોય અથવા તમને પૂછે કે આ આખાનો મિનિંગ શું અને એકલું e⁻ KT નો મિનિંગ શું, એ બેયના મિનિંગ નીકળે છે. તો ધ્યાન આપજો હરખી રીતે. પહેલાં આટલું આપણે પૂરું કર્યું છે. આ ટાઈપનું ફોર્મેટ જે આગળ આવશે થોડીક વાર પછી, પણ પહેલાં આપણે આના મિનિંગની વાત કરી લઈએ હારે હારે. વાંચો, લખવા મળો ફટાફટ. લખાઈ ગયું? તો આવા અલગ અલગ નામ આપેલા છે, માધવ, રણછોડ, માખણચોર, એવી રીતે. ક્લિયર? આવા અલગ અલગ નામ આપેલા છે, હારા લાગે એ સ્વીકારવાના.
તો પહેલી આઇટમનું નામ છે પ્રોબેબિલિટી ઓફ એક્ઝિસ્ટન્સ અથવા લાઈફ, જીવતા રહેવાની સંભાવના. સિમ્પલ લેંગ્વેજમાં કહી દો. કોઈ પણ રિએક્ટન્ટ કેટલો જીવતો હોય છે એની સંભાવના કેટલી અમુક ટાઈમ ટી પછી. જો એ રિએક્શનનો રેટ કોન્સ્ટન્ટ કેવો હોય તો ઈ પાવર માઇનસ કેટી એ ટાઈમ ટી પછી એ પર્ટિક્યુલર રિએક્ટન્ટની જીવતા રહેવાની સંભાવના દર્શાવે છે. અથવા કેટલો રિએક્ટન્ટ વધ્યો છે એની પ્રોબેબિલિટી દર્શાવે છે, સંભાવના જેને કહીને. ટોટલ વેલ્યુ કેટલી હોય પ્રોબેબિલિટી 1 હોય ને, એટલે એ પ્રમાણે બધું લખેલું છે. આવા અલગ અલગ મિનિંગ તમારે વર્કઆઉટ કરવાના. તમને સાચા ખોટામાં પૂછ્યું હોય કે આમાંથી કયો મિનિંગ સાચો, તો ક્લિક થવું જોઈએ એ પ્રમાણે. તો આવા અલગ અલગ મિનિંગ છે: એક્ઝિસ્ટન્સ, લાઈફ, રિએક્ટન્ટ લેફ્ટ, અનરિએક્ટેડ રિએક્ટન્ટ, એમ લખીએ કાંઈ. ઉપરનાનું ઊંધું નીચે કરવાનું. જીવતા રહેવાની સંભાવના હોય તો 1 માઇનસ કરો તો શું થાય? મરવાની સંભાવના. તો પ્રોબેબિલિટી ઓફ ડેથ. ડેથનો સારો શબ્દ છે ડીકે. ડેથ તો થાય નહીં કેમેસ્ટ્રીમાં ક્યાંય, ડીકે થાય. કોઈ ન્યુક્લિયસ હોય એ ડીકે થાય, ઘટે, ઘટવું ટૂંકમાં, ઘટાડો. સિમ્પલ લેંગ્વેજમાં કહી તો તમારે ફિઝિક્સમાં ઇલેક્ટ્રોસ્ટેટિક્સ હલી ગયું, કેપેસિટર હલી ગયું આખે આખું. અચ્છા, રેઝિસ્ટર કેપેસિટર સર્કિટ આવી ગઈ, આરસી સર્કિટ. અચ્છા, કરંટ વખતે. હા, બરાબર. તો તમને સાહેબ એ ટોપિક કરાવશે, એમાં એક આવશે ચાર્જિંગ એન્ડ ડિસ્ચાર્જિંગ. ચાર્જિંગ એન્ડ ડિસ્ચાર્જિંગ ઓફ કેપેસિટર. એમાં રેઝિસ્ટર ને કેપેસિટરની એક સર્કિટ બનાવેલી છે, બરાબર છે. તો કેપેસિટરનું ચાર્જિંગ કરવું પડે, પછી ડિસ્ચાર્જિંગ એ થાય. એના ઇક્વેશન ચેક કરજો. આ જ બધા છે, આ જ બધા ફર્સ્ટ ઓર્ડર રિએક્શનના જ બેઠે બેઠા. સિમ્બોલ ખાલી અલગ છે. ત્યાં પોટેન્શિયલ માટે વી આવશે, કરંટ માટે આઈ આવશે, એ બધું લખેલું છે એમાં. બાકી બધું મૂળ લોજિક આને આ જ છે. આ ભાઈ જ દેખાશે તમને, ઈ પાવર માઇનસ કેટી વાળા. ત્યાં ટર્મ થોડોક સિમ્બોલ અલગ થઈ ગયો છે, એટલો ફેર. બાકી છે તો આ જ તે, બરાબર. સિમ્બોલ થોડા ઘણા માઇનોર ચેન્જ થયા હોય કેસ બાય કેસ પ્રમાણે. તો પ્રોબેબિલિટી ઓફ ડીકે, ડેથ, પછી પ્રોબેબિલિટી ઓફ ડિકમ્પોઝિશન અથવા તો ડિગ્રી ઓફ ડિકમ્પોઝિશન અથવા ડિસોસિએશન, અને બીજું એક આ છે પ્રોડક્ટ ફોર્મ. આ બધાના અલગ અલગ મિનિંગ છે, તમારે યાદ રાખવાના છે. સામે આવે તો ક્લિક થવું જોઈએ કે આનો મિનિંગ આ હતો. ઓપ્શનમાં પૂછશે એ પ્રમાણે. લખી લીધું? કોઈને કાંઈ ડાઉટ? ઓલો ડેરિવેશન જોઈ લઈએ. હવે આપણે આ ટાઈપનો ડેરિવેશન જોતો છે. ઓલામાં તો પેલો કંટાળો આવેલા ગણવા ક્યાં જાય, એવું બધું ભી પડી જાય. ક્યાં હતો એ? આ જ હતું ને? ના ના, આ નહોતું. આમાં લખ્યું હતું? ક્યાંમાં લખ્યું હતું? હા રે હા. આવું કઈ આપણને ગણતા ભી પડી જાય, આવું ન ગણાય. ક્લિયર એટલું? તો બીજો રસ્તો શું છે? આલ્ફા એટલે ફ્રેક્શન છે, એને પર્સન્ટેજમાં કન્વર્ટ કરી નાખો. આપણને ક્યાં વાંધો છે? પર્સન્ટેજ એટલે તો આપણને કોણ રોકી શકે? બરાબર ને? ધારો કે 0.25 કીધું શું સમજવાનું? 25%. એવું સમજીએ આપણે. તો આપણે ઓરિજિનલ ફોર્મ્યુલા જે હતી આપણી આગળ, આ રીતની ફોર્મ્યુલા હતી. T = 1/k ln A0 / AT. ધારો કે આલ્ફા પર્સન્ટેજ, ફ્રેક્શનની પર્સન્ટેજ માનજો. રિએક્શન કમ્પ્લીટ થઈ ગઈ, બરાબર. ટોટલ પર્સન્ટેજ કેટલા હોય? 100 હોય ને. એમાંથી આલ્ફા પર્સન્ટેજ કમ્પ્લીટ થઈ ગયા, વધ્યા કેટલા? 100 - આલ્ફા. ક્લિયર? તો આ જે A0 છે એ કોને પ્રપોર્શનલ હોય? 100 ને પ્રપોર્શનલ હોય. આ જો A0 / AT. ટોટલ 100 છે પર્સન્ટેજમાં.
ક્લિયર? આલ્ફા પર્સન્ટેજ રિએક્શન થઈ ગયેલી છે, તો બાકી કેટલી છે હવે? 100 માઇનસ આલ્ફા. આ પર્સન્ટેજ સમજવા હાટું. તો આ બેનો રેશિયો ને આ બેનો રેશિયો ઇક્વલ જ થાય. પર્સન્ટેજ હોલ લીધો હોય ત્યારે સમજાય છે ને હું જે કહું છું? તો આ A0 ડિવાઈડ બાય 80 એ આવી રીતે લખી શકાય, અથવા એકલું 80 લખવું હોય તો એ પ્રમાણે આપણે લખી શકીએ. એટલે આ A0 ડિવાઈડ બાય 80 ની બદલે શું મૂકશું આપણે? આ રિલેશન મૂકી દેવાનો સીધો ઉપાડી. તો ઉપર શું મૂકશું? 100. A0 વિયો ગયો. એટલું ક્લિયર છે? લખો તો મને વાંધો નથી કાંઈ. લખવો છે? ઓકે હાલો. તો નીચે શું આવશે? 100 માઇનસ આલ્ફા પર્સન્ટેજ. રેશિયો તો હરકો જ આવે ને. તમને જો પર્સન્ટેજ ન ગમે તો ઉપર 1 થઈ જાય, અહીંયા 1 માઇનસ આલ્ફા થઈ જાય. એટલે આ રેશિયો કોને પ્રપોઝલ હશે? 1 ડિવાઈડ બાય 1 માઇનસ આલ્ફાને પ્રપોઝલ હશે. આ ક્લિયર? તો આ હરખું થશે આવી રીતે. એટલે આપણે ખાલી એ નંબરીઓ અલગ ચેન્જ કર્યો, ખાલી બીજું કાંઈ કર્યું છે નહીં. તો હું તમને એમ કહું હવે કે ભાઈ 25% રિએક્શન થઈ ગઈ, એનો ટાઈમ કેટલો થાય? તો નીચે કેટલા આવે ને ઉપર કેટલા આવે? નીચે આવે 75, 1/4 વપરાઈ ગયા, 25% વપરાઈ ગયા, વધ્યા કેટલા? 75. તો નીચે 75, ઉપર 100. તો રેશિયો લઈ લેવાનો સીધો, અને કે ની વેલ્યુ આપી લે તો આપણે ટી ગણીએ કે ફટાફટ. એટલું ક્લિયર છે? તો આવો રિલેશન આપણી આગળ થઈ ગયો. એટલે કોઈ આલ્ફા પર્સન્ટેજ કીધા હોય અથવા તો આલ્ફા ફ્રેક્શન કીધું હોય, ફ્રેક્શનના ટર્મ્સમાં લખ્યું હોય તો લખી શકાશે. ફ્રેક્શનના ટર્મ્સમાં લખવું તો અહીંયા નંબર શું થશે? 1/k ln 1 ડિવાઈડ બાય 1 માઇનસ આલ્ફા. આ ફ્રેક્શનમાં થઈ ગયું, આ ઓલો પર્સન્ટેજમાં થઈ ગયું, ખાલી એટલો ફેર. એટલે ઉપર 1 તો નીચે 0.75. ખબર પડે ને? તો હવે 1 ડિવાઈડ બાય 0.75, અહીંયા તો 100 ડિવાઈડ બાય 75. એટલો ડિફરન્સ આવ્યો ખાલી. આવું તમને ક્લિક થવું જોઈએ પછી. તો આ રિલેશન હતો ટી વાળાનો. કોઈને કાંઈ ડાઉટ આમાં? તો આપણે પર્સન્ટેજની વાર્તા પૂરી કરી, અહીંયા આપણે સ્ટોપ કરી દઈએ. મારા પાસે બીજે લેક્ચર છે. ઓકે, હા, એડવાન્સમાં લેક્ચર છે. એલા ભી પડી જતો, એટલે ખોટું થઈ ગયું. ગ્રાફ તો થયા જ નહીં. ફર્સ્ટ ઓર્ડરના ગ્રાફનો ક્વેશ્ચન હોઈ શકે. અને કાલે તો લેક્ચર ક્યારે છે? નથી. ચાલો ક્વેશ્ચન તમને બીજો લખાવી દઈશ. બરાબર છે? ફર્સ્ટ ઓર્ડરનો ગ્રાફનો કોઈ ક્વેશ્ચન આવશે તેની બદલે બીજો ક્વેશ્ચન તમને આવીને લખાવી જાય. એમ નહીં કહેતા કોર્સ બારની છે, એમ આવીને લખાઈ જાય તમને સામેથી. ત્યારે ટાઈમ થશે ને ત્યારે. ઓકે, ગ્રેસ ન હોય એમાં. હલો, કાલે ટેસ્ટ છે, તૈયારી હરખી રીતે કરજો. પેપર ભી પાડી દેવો છે.